નમસ્કાર. આવતીકાલથી 14 જાન્યુઆરી 2024ના રોજ અમારા પૂર્વ એઆઈસીસી પ્રમુખ અને ભારત જોડો યાત્રાના અમારા સ્થાપક માનનીય રાહુલ ગાંધીનો પ્રોગ્રામ ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આખા દેશની અંદર શરૂ થવા જઈ રહ્યો છે. આવતીકાલે 14 તારીખથી મણિપુર મુકામે યાત્રાનો પ્રારંભ થવાનો છે અને ભારત જોડો ન્યાય યાત્રા લગભગ 6200 કિલોમીટર લાંબી યાત્રા છે. એમાં લગભગ 110 જિલ્લા 15 રાજ્યોમાંથી પસાર થશે. ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ પ્રારંભ થઈ અને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે 20 માર્ચના રોજ પૂર્ણ થશે. ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ, આસામ, મેઘાલય, વેસ્ટ બેંગોલ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પસાર થશે. દેશમાં વધી રહેલા આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને સર્વસમાવેશી રાજનીતિ માટે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવે છે. ભારતના લોકોને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આવતીકાલે 14 જાન્યુઆરીએ મણિપુર સ્ટેટથી થવા જઈ રહી છે. દેશના અને તમામ રાજ્યોના આગેવાનો, કોંગ્રેસ પાર્ટીના, પીસીસીના પદાધિકારીઓ, જિલ્લા કક્ષાના પદાધિકારીઓ, તાલુકા કક્ષાના પદાધિકારીઓ અને ગ્રામ પંચાયતના તમામ સરપંચો અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો આ ભારત જોડો ન્યાય યાત્રાની અંદર સાથ સહકાર આપી અને એમાં મોટી સંખ્યામાં જોડાવાના છે. ખાસ કરીને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વના કોઈ પણ રાષ્ટ્રીય નેતાઓને ના કરી હોય તેવી સૌથી લાંબી યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4500 કિલોમીટરની સફળ યાત્રા ભારત જોડો યાત્રા યોજવામાં આવી હતી. સમગ્ર દેશમાં નફરતના વાતાવરણને દૂર કરવા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશો લઈ રાહુલજી એ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. ભારત જોડો યાત્રામાં બાળપણની ઈજા હોવા છતાં વેદના સહન કરીને પણ તે દેશ માટે જાત પાત અને ધર્મ ભાષાથી ફેલાતી નફરતને દૂર કરી પ્રેમનો સંદેશો લઈને નીકળ્યા હતા. તે જ રીતે ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર ખાતે સમાપન થઈ હતી. પછી ભારત જોડો યાત્રાના સંકલ્પને આગળ વધારવા દેશના અલગ અલગ વર્ગના લોકો જોડે તેમની પીડા અને સંઘર્ષમાં સહભાગી થવાનો પ્રયત્ન પણ રાહુલજીએ કર્યો હતો. હાલમાં ટ્રક ડ્રાઈવરો, કુલીઓ, મજદૂરો, ગેરેજવાળા, મિકેનિક જેવા જે નબળા વર્ગના જે લોકો છે જેને ખૂબ જ તકલીફો પડે છે તેની સાથે પણ સંવાદ કર્યો હતો. તમામ સાથીઓ આપશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે શહેર, તાલુકા, જિલ્લા અને તમામ સામાજિક મુખ્ય આગેવાનો, ધારાસભ્ય, માજી ધારાસભ્યો, સંસદ સભ્યો, માજી સંસદ સભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોંગ્રેસના તમામ નેતાઓ અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, કોર્પોરેશન લાગે વર્ગે ત્યાં સુધી કોર્પોરેશનના નેતાઓ તમામને આ ભારત જોડો ન્યાય યાત્રાની અંદર સાથ અને સહકાર આપવા માટેનું આયોજન કર્યું છે અને એની અંદર પોતપોતાના સ્ટેટને, જિલ્લાના લોકોને લાગે વર્ગે ત્યાં સુધી જે લોકોને અગવડ પડે એવા પ્રશ્નોની રજૂઆતો પણ લોકોની સાથે સંવાદ કરીને સાંભળશે અને દેશની જનતાને ખાસ કરીને આ યાત્રા હાલમાં આપણા ગુજરાતની અંદર લગભગ 11, 12 અને 13 માર્ચની આસપાસ
આપણા ગુજરાતની અંદર પ્રવેશ કરશે મધ્યપ્રદેશ બોર્ડર બાંસવાડાથી. અને આ યાત્રાનો રૂટ ગુજરાતની અંદર મોટા ભાગે આમ જોવા જઈએ તો ટ્રાઇબલ બેલ્ટને અનુસરીને જ ગુજરાતમાંથી પસાર થવાના છે. બાંસવાડાથી દાહોદ, દાહોદથી લીમખેડા થઈને પંચમહાલ, ગોધરા, ગોધરાથી હાલોલ, હાલોલ થઈને જાંબુઘોડા થઈને બોડેલી, બોડેલીથી નસવાડી, નસવાડીથી ગરડેશ્વર, રાજપીપળા અને ગરડેશ્વર રાજપીપળાથી નેત્રંગ થઈને માંડવી, તાપી જિલ્લાનું માંડવી અને વ્યારા થઈ અને વઘઈ થઈને ડાંગ થઈ મહારાષ્ટ્રની બોર્ડર નવાપુરા મુકામે ગુજરાતમાંથી પસાર થઈ અને નવાપુરા મુકામે મહારાષ્ટ્રને સોંપવામાં આવશે. આ યાત્રાની અંદર તમામ જગ્યાએ એક દિવસમાં 2 સભાઓનું પણ આયોજન કરેલું છે. બપોરની એક સભા અને એક સાંજની સભા. અને એમાં જે લોકોને પ્રશ્નોની મુશ્કેલીઓ છે એને સાંભળશે પણ. અને અમે પણ એવી આદિવાસી વિસ્તારના આગેવાનો તરીકે રજૂઆત કરવા માગીએ છીએ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. ભારત સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. અહીંયા અનેક લોકોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. ભણેલા ગણેલા શિક્ષિત બેરોજગાર લાખોની સંખ્યામાં છે, જેને રોજીરોટી મળતી નથી, નોકરી મળતી નથી. અહીંયા જીઆઈડીસીઓની સ્થાપના કરવાની રાજ્ય સરકાર તરફથી અનેકવાર રજૂઆતો થઈ, તેમ છતાં રાજ્ય સરકારો તરફથી જીઆઈડીસીની સ્થાપના કરી નથી, ઉદ્યોગો લાવ્યા નથી અને જે લોકો બેકાર છે તેને નોકરી મળતી નથી. એટલો જ મોટો પ્રશ્ન છે મોંઘવારીનો. મોંઘવારી પણ આજે માજા મૂકી છે. આજે પેટ્રોલ છે, ડીઝલ છે, ગેસ છે, કે તમે કોઈ પણ વસ્તુ આજે માર્કેટમાંથી લેવા જાઓ તો એટલી મોંઘી છે કે લોકોને આ મોંઘવારીની અંદર કમર તોડી નાખી છે. એટલી મોંઘવારીથી પીસાતા લોકોનો પણ સૌથી મોટો પ્રશ્ન છે. પીવાના પાણીની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા. તમે સૌ જાણો છો, આપના માધ્યમથી અમે લોકો પણ જોયો છે. હમણાં જ નેશનલ હાઈવે 56 ઉપર જે ચીસાડિયાનો રોડ ઓવરબ્રિજ છે, રેલવે રોડ ઓવરબ્રિજ, એના પાટા નીકળી ગયા છે. લોકોને એક્સિડન્ટ થયા, 4-5 લોકોને વાગ્યું છે, દવાખાના દાખલ છે. તો એવા રોડ રસ્તાનું રિપેરિંગ પણ કરતા નથી, એની વાત કોઈ સાંભળતા નથી. ભારત નદીનો બ્રિજ પણ નેશનલ હાઈવે 56 ઉપર આવેલો છે. છેલ્લા 3-4 મહિનાથી આ તૂટીને આજે બેસી ગયો છે એનું સ્પાન, અને એને રિપેરિંગ કરવા માટે અમે લોકો પણ પ્રયત્નો કર્યા. તેમ છતાં રાજ્ય સરકાર, ભારત સરકાર તરફથી પણ રોડ રસ્તા વિભાગના મંત્રીઓ કે એના અધિકારીઓ કોઈ રિપેરિંગ કરવા આવતા નથી. જાણે નમાલું ગુજરાત, નમાલી પ્રજા છે આદિવાસી, જ્યારે મત જોઈએ છે ત્યારે આદિવાસીઓના મત લઈ જાય છે. જ્યારે આદિવાસીઓને પ્રશ્નોની આટલી મુશ્કેલીઓનો વેઠવું પડે છે ત્યારે કોઈ ગુજરાત સરકારના અધિકારીઓ કે કર્મચારીઓ કે પદાધિકારીઓ ભાજપમાંથી કોઈ આવીને ઊભા રહેતા નથી. ત્યારે આ ભારત જોડો ન્યાય યાત્રા થકી અનેક પ્રશ્નોની રજૂઆત પણ રાહુલજીને અમે કરવાના છે. અને એની સાથે સાથે રેલવેનો પણ સૌથી મોટો પ્રશ્ન છે. રેલવેની અંદર જે ઓવરબ્રિજ બનાવવાના છે, પલાસવાડા ફાટક જે ડભોઈ તાલુકામાં આવેલી છે, બોડેલીની અંદર ઢોકળિયા ફાટક આવેલી છે, એને ત્યાં આસપાસમાં 2-3 કિલોમીટર ટ્રાફિક જામ થઈ જાય છે. અમે લોકો રજૂઆત કરી છે, પરંતુ એ ઓવરબ્રિજની કોઈ પણ મરામત કે કોઈ પણ કામગીરી આજની તારીખ સુધીમાં કરાતી નથી. તો તેવા સંજોગોની અંદર લોકોને જે પડતી મુશ્કેલીઓ છે એ પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે ભારત જોડો ન્યાય યાત્રા આદરણીય રાહુલજી લઈને આવી રહ્યા છે. તેમાં તમામ આગેવાનો, તમામ આદિવાસી યુવાન સાથી મિત્રો, બેરોજગાર લોકો, ખેડૂતો, જે ખેડૂતોના માટે એમ કહેતા હતા કે ડબલ આવક થઈ જશે 2024માં, પરંતુ કોઈ ડબલ આવક થઈ નહીં. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. ખેડૂતોને એટલી બધી મોંઘી દવા અને ખાતર બિયારણ મોંઘું થાય છે, તેમ છતાં એના પાકની કોઈ મૂલ્ય મળતું નથી. તેથી ખેડૂતો પણ ખૂબ નારાજ છે. એવા સંજોગોની અંદર આ પ્રશ્નોને વાચા આપવા માટે આપ સૌ ભારત જોડો ન્યાય યાત્રાની અંદર સહભાગી થવા અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ બાપુ અને અમારા વરિષ્ઠ આગેવાનો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જે સૂચન કર્યા છે એ પ્રમાણે સૌ મોટી સંખ્યામાં જોડાઈ અને ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા સાથ અને સહકાર આપવા અપીલ કરું છું.